હવે કેમ બગડ્યા ઈ કીને ખબર છે? પાણીમાં કામ બગડ્યા? ટ્રેક્ટર ઓલો પાતા વાળો આવ્યો હતો, દાંતી મારી હતી. અને હવે જો સવારે આવશે પાછા પાડવા માટે. તો જો હવે ગાડું ભાગ્યું બરોબર, અને સવારે આવી હવે. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું વાડીએ, જે આપણે મિની ટ્રેક્ટર માંથી ચણા પાડ્યા હતા દાંતી હાકીને. એ ચણા જો બગડી ગયા તો એટલે પાડી નાખ્યા. અને અત્યારે જો એમાં બળદનું સાથી હાલે, એમ કે ડડોલામાં અમુક છોડવા રહી ગયા હોય તો જો એ ફરજિયાત રાપ મારીને પાડવા પડે. મારી પાછળ તમે જોઈ શકો છો, જો હાથી હાલે અર્જનમાં હું હાકી હાથ, તો જો એટલું હાલી ગયું આપણે. અને આ બાજુથી હાંકતા આવીએ, આ બાજુથી બધું હાંક્યું છે. અને હાલી જાય હાથી પછી આપણે વાવવાની જુવાર, જુવાર જેવી થાય એવી આપણા ભાગમાં છે એ થઈ જાય. ચણા બગડી બહુ ગયા હતા એટલે પાડવા પડ્યા, નહીતર તો ન પાડીએ. હવે કયા કારણોસર એ બગડી ગયા કઈ ખબર ન પડી. અને થોડાક ક્ષણે આપણે રાખ્યા તો બિયારણમાં નીકળી જાય. જો અહીંયા આવતા હાથી પણ બહુ ભરાય, દાંતી હાકલ છે ને એટલે. હે કામ હવે કેમ બગડ્યા ઈ કીને ખબર છે? પાણીમાં કામ બગડ્યા? ટ્રેક્ટર ઓલો પાતા વાળો આવ્યો હતો, દાંતી મારી હતી. તો જો અહીંયા ચા લઈને આવ્યો હતો, અને હાથી જો હવે પૂરું થઈ ગયું, થોડુંક છે. ચા પી લીધો, જા હેઠા મહીમ છે હવે બાકી. તો હવે જો અહીંયા થોડુંક છે આ હેઠા મોહિમ ખાલી, પછી આ ખેતર આખું હકાઈ ગયું. અને હવે બીજે ખેતર જવું, એમાં છે ને જો ડાયરેક્ટ આગળ ટ્રાય કરવી, એ સીણા બગડેલ છે એને પાડી નાખવા. આ છે ને ભરતને બહુ ભારી લાગે, મિની ટ્રેક્ટરની દાંતી મારેલ છે એટલે ભરત જો ખેંચવામાં બહુ હફે છે. તે ઓલા ખેતર ડાયરેક્ટ જો એમને એમ પડે સીણા જે બગડી ગયેલ છે એ, તો જો આગળ ટ્રાય કરવી. અને આમાં આપણે પછી વાવવાની છે જુવાર. એક દી રહીને વાવવી છે એટલે થોડુંક ખેતર તડકો ખાઈ જાય. અને ઓલે ખેતર જો હમણાં જાવું આપણે ટ્રાય કરવા, એમાં આથી પણ જો નબળા સીણા થઈ ગયા. અને આ ખેતરમાં આપણે કંઈ કરવું નથી, આપણે એમને રાખી દેવા. આ એ નબળા તો છે જ,
પછી બધા શેણા તો ન પડાય, કેમ કે હવે જે પાછળની મોહિમ થાય એમાં કંઈ થાય નહીં, રત વગરની મોહિમ હોય. તો આ ચણા બધા એમને એમ રાખી દેવા. ઘેરકે હારા શેણા હે અને નબળા તો આમાંય છે. આને આપણે કંઈ બોલાવવું નથી. અને ઓલા ખેતરમાં જો આગળ ટ્રાય કરવી તો જો અહીંયા જઈએ. હવે અહીંયા પૂરું થઈ ગયું. તો આ ખેતરમાં જો આવ્યા છે અને જો જે બરી ગયા એ શેણા જો પાડી નાખીએ અને જો ટ્રાય કરી અત્યારે ડાયરેક્ટ એમને જ્યાં ડાયરેક્ટ જ્યાં પડી તો જાય ત્યાં મૂરિયા પણ મૂક્યા. આમાં કંઈ થાય નહીં પાછો. ડાયરેક્ટ હાલી છે એમાં કંઈ વાંધો નહીં આવે. તો આપણે જો આ ખેતરમાં પણ ચણા પાડી નાખવા એટલે જો અહીંયા સુધી પાડી નાખવા અને આ બાજુનો ભાગ છે એ બધા રાખવા. એટલે હવે એટલામાં જે પણ નીકળી જાય તો સારું. આ બાજુનો આ બધો ભાગ પાડી નાખવો આપણે. પાડીને પછી કંઈક આમાં વાવીશું. જો આ બાજુ તો હાવ ખાક થઈ ગયા, પૂરું થઈ ગયું, ભરી ગયા આખા ચણા. અને ક્યાંક આમાં લીલા છે ને ક્યાંક ભરી ગયા. સફેદ ચણામાં કઈ નથી થયું. જ્યાં અહીંયા બીજું પાણી કાઢ્યું. જે આપણે ભૂંગળેથી જ કાઢ્યું બીજું પાણી. અને અત્યારે જો પાણી જાય છે એના ઘરની બાજુમાં અહીંયા છે ચણા, ક્યાં જાય છે પાણી. અહીંયા પીવડાવીને પછી અહીંયા ગયા. તો આ અહીંયા બીજું પાણી કાઢ્યું. એક વખત આની પહેલા કાઢી લીધું હતું. તો જો આવા છે ને શેણા અને આમાં કંઈ થયું નથી. અને અમુક ચણા છે એ સફેદ પણ ભરે છે. ઘણાયના ગામમાં સફેદ ચણા પણ ભરી ગયા. ને આપણે હતા 5 નંબર ચણા. એટલે કઈ રીતના ચણા ભરે એ કંઈ ખબર નથી પડતી. અમુકને સફેદ ભરી જાય, અમુકને સફેદ નથી ભરતા. અને અમુકને દિલ્હી વિજય ચણામાં કંઈ નથી થતું, અમુકને ભરી જાય છે. 11 નંબર ઘણા ચણા વાવે છે ગામમાં લોકો, પણ કંઈ ખબર નથી પડતી થાય. તો આવી છે પરિસ્થિતિ થઈ અત્યારે. તો આટલું જો પાડ્યું અને ટ્રાય કરવા માટે જો એટલા પાડી નાખ્યા. અને હવે પછી જો કાલે સવારે આવશે. અત્યારે જો ટ્રાય કરવા એટલા પાડ્યા એટલે વાંધો નથી, હાલ્યું જાય હતી. ઓલા ખેતરમાં જો દાંતી હાકી હતી ને પછી સાહણું પાડ્યું એટલે થોડુંક ભારી લાગે ભરતને. તો અત્યારે જો આ ડાયરેક્ટ હાક્યા તો નથી વાંધો, હાલે. અને હવે જો સવારે આવશે પાછા પાડવા માટે. જો હવે છેલ્લી આ હાથ જાય છે
અને વા ઓલી કોરા હાથી છોડી નાખશે હમણાં. અને પછી કાલે રાપલ છે, બાકીનું જે કાલે રહી ગયું એ બધું. જો આવા સણા છે તો એ પાડવા પડે. જો આમાં કોઈ થાય નહીં પાછું, આ બધા પૂરું થઈ ગયું. જે તમને બતાવું ઉપાડીને પાછા મુરિયા તો મૂક્યા. જે આવી પરિસ્થિતિ છે. એટલા પાડ્યા હજી. જો અહીંયા છોડી નાખશે ને બાકી કાલે સવારે આવશે એટલે પછી ના બધા પાડી નાખવાના. અને જો અહીંયા પારી દેખાય ને, જો અહીંયા પારી છે, બહુ તમને નહીં દેખાતી હોય ત્યાં સુધી પાડી નાખવાને. બાની કોરના બધે પાડીને ઓલી કોરના બધે છે ને રાખવા છે. એટલે તો જે આવી છે અત્યારે ખેડૂતની હાલત, ખેડની પરિસ્થિતિ. ગામમાં ઘણા લોકોના ચણા બગડી ગયા. કોઈના સફેદ ચણા બગડ્યા છે, કોઈના દિલ્હી વિજય ચણા બગડ્યા, કોઈના 5 નંબર ચણા બગડી ગયા, કોઈના 11 નંબર બગડી ગયા, કોઈના 1 નંબર. હજા મારી સામે જે છે ને તે 1 નંબર છે. તો એના જો ઉપર સારા છે અને ઓલી બાજુનો ભાગ પૂરો થઈ ગયો, એ બધો એ ભરી ગયો હે. આમાં કઈ નક્કી નથી કયા છે અહીંયા બગડે છે, એ કઈ રીતના બગડે એ પણ કઈ એમાં ખબર નથી પડતી. તો અમારા ગામમાં જ નહીં, દરેક ગામમાં પ્રોબ્લેમ છે. અવાર ચણાનું ભરવાનો પ્રશ્ન બહુ છે. આજુબાજુના બધા ગામમાં પણ કહે છે કે અમારે પણ જો બગડે છે ચણા. કંઈક તો જે ખરાબ પાણી જે આવે છે સેલનું કેમિકલ વાળું, એ પાણીને લીધે પણ જ આ પરિસ્થિતિ થાય છે. જે ડેમમાં છોડે છે પાણી બધાય, અને કેમિકલ વાળું પાણી પછી નદીમાં જેટલું છોડી દે એ બધું પાણી પછી આખે આખું ઘેડમાં આવે. અને એ પાણીનો ઉપયોગ ખેડ લોકો કરે એટલે પછી જ આવી પરિસ્થિતિ આવે. આના હિસાબ પાક પણ પૂરો થઈ જાય અને ખેતર પણ ખરાબ કરે છે. તો જો આવી પરિસ્થિતિ છે અત્યારે, કેમિકલ યુક્ત પાણીના લીધે જ આવું બન્યું છે. જે ચણા ભરી ગયા છે, નહીતર ચણા કોઈ દિવસ ભરે નહીં. તો જો હવે કાલે આવશે. જો અહીંયા છોડી નાખ્યા બધું. હવે કાલે બરોબર. તો જો હવે ગાડું ભાગ્યું બરોબર, અને સવારે આવી છે હવે. અને અહીંયા બગલા જો આ જો પોપટા ખાય શેણાના. જો આગળ તમને બતાવું. જો યાળી બહુ નજીક જાય ને તો પાછા ઉડી જાય. જો શેણાના પોપટા જ ખાય. જો આ બધા જો જોઈ સાસમાં પોપટો જ છે.
અને મારી પાછળ તમે જોઈ શકો છો જે ચણા છે તે થોડાક સારા છે. અને આ ચણા પણ પહેલાં જ આજે આપણે પાડ્યા એવા જ હતા, પણ આમાં ઘેરે ઘેરે છે ને થોડાક ચણા સારા છે, એટલે જ આ રાખી દીધા આપણે. અને બીજા ચણે આપણે પાડીને હવે બીજું કંઈક વાવીશું એમાં. અને આમાં પાછી હવે દવા મારવી, એટલે આ એક ખેતર આપણે રાખી દીધું. અને અહીંયા આપણે જો બાજુમાં છે 1 નંબર સીણ્યા, તો આ ભાઈને જ આ પ્રશ્ન થયો, બરવાનો પ્રશ્ન. જો એને આવા છે સીણ્યા, જો એને જ આવા થઈ ગયા હે. આ બાજુ થોડા ખારા છે ને ઓલી બાજુ બહુ બગડી ગયા હે. જા 1 નંબર છે સીણ્યા. તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી ચેનલ ઉપર બધા વિડીયા જોતા રહેજો. અને નાના ક્રિએટરોને પણ બધા સપોર્ટ આપજો મિત્રો. ઘણા લોકો આપણા વિડીયો તો જોઈ છે, પણ લાઈક નથી કરતા, કોમેન્ટ નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા. તો બધા મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.